હેલો, સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છે બધાને? આઈ હોપ તમને બધાને મજા હશે એન્ડ મને પણ મજા છે. આજે હું ઉઠી છું 5:30 વાગે. કેમ તમને ખબર છે? કારણ કે હું મારા આસપાસના લોકોથી મોટિવેટ થઈ અને મને પણ એમ થયું કે ચલો હું બી 5 વાગે નહીં બટ 5:30 વાગે ઉઠી અને એક્સપિરિયન્સ કરું કે શું હોય છે તે સમયગાળાનું વાતાવરણ અને શું હોય છે એક્સપિરિયન્સ. તો બસ હું બી ઉઠી ગઈ અને ઉઠી મને એમ થયું કે એ બધાની જેમ હું પણ એક્સરસાઇઝ કરીશ એનું વોક કરવા જઈશ. બટ તમને ખબર છે કે હું રહું છું હોસ્ટેલમાં અને મારી હોસ્ટેલના રૂલ્સ છે કે 6 વાગ્યા પહેલાં તમે નીકળી ના શકો હોસ્ટેલની બહાર. અને હું તો 5:30 વાગે ઉઠી છું. તો બસ નીચે આવી અને દીદીને પૂછ્યું તો દીદી કે નહીં બેટા, હજી વાગ્યા છે 5:30 અને તું 6 વાગે આવજે. તો બસ નિરાશા સાથે હું ઉપર આવી ગઈ અને પછી મને એમ થયું કે વાંચવા બેસું, પણ નહીં, જો હું વાંચવા બેસીશ તો ઊંઘી જ જઈશ. એમ વિચારીને હું બેસી ગઈ યોગા કરવા. અને મેં થોડી ઘણી વાર યોગા કર્યા, મેડિટેશન કર્યું, એક્સરસાઇઝ કરી એન્ડ પછી મને એમ થયું કે નહીં, હવે તો વાંચવા બેસવું જ પડશે. તો બસ 6 વાગે હું બેસી ગઈ વાંચવા માટે. કેમ કે મારી હતી આજે એક્ઝામ ઇકોનોમિક્સની અને મેં ઠીક છે વાંચ્યું અને પછી વાંચતા મને લાગી ગઈ ભૂખ. પછી મારા મમ્મીએ મોકલેલા ફ્રૂટ્સ મેં ખાધા. ફ્રૂટ્સ ખાઈને તૈયાર થઈને નીકળી ગઈ એક્ઝામ દેવા માટે. બાકી સેન્ટર તો મારી હોસ્ટેલની બાજુમાં જ હતું, તો કંઈ ખાસ વાંધો આવે એમ હતો નહીં. બટ તડકો, ભાઈ સાહેબ, સારા માણસોને પણ ઘરની યાદ દેવડાવી દે. અને એક્ઝામ દઈને નીકળી, એટલો તડકો હતો ને 2 વાગે કે હું મારા પગ કોઈકના છાંયડા નીચે રાખીને ઊભી હતી. બસ ઓફિસેથી આવી મારી ફ્રેન્ડ્સ પાસે આઈસ્ક્રીમ લઈ, ફ્રૂટ્સ ખાઈ અને સૂઈ ગઈ. ઓકે, બાય બાય.